ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 9માં પ્રશ્ન 4, 7, 11 પ્રશ્ન 2ના બે દાખલાઓ જોઈશું. પ્રશ્ન 4, સાબિત કરો કે પ્રચલ c માટે વિકલ સમીકરણ x³ - 3xy² dx y³ - 3x²y dy નો વ્યાપક ઉકેલ x² minus y² is equal to c into x² plus y² whole square છે. ઓકે, તો જે વિકલ સમીકરણ આપ્યું છે આપણે લખી લીધું છે. હવે તમે જોઈ શકો છો કે x અને y નું વિયોજન પોસિબલ નથી. કેમ? કારણ કે x અને y ગુણાકાર વાળી ટર્મ્સ છે અને પાછું x માંથી x અને y ના ગુણાકાર વાળી ટર્મ્સ બાદ થાય છે. આ બાજુ y વાળી ટર્મ્સ માંથી x અને y ના ગુણાકાર વાળી ટર્મ્સ બાદ થાય છે. એટલે ડાયરેક્ટ વિયોજન પોસિબલ નથી. तो આપણે સમપરિમાણ વિચારીએ. ઓકે, તો હું લખું છું dy by dx is equal to x³ - 3xy² upon y³ - 3x²y. બરાબર છે? ઓકે, અંશ અને છેદમાંથી x³ કોમન કાઢું છું તો મને શું મળે છે? dy by dx is equal to x³ બ્રેકેટમાં 1 - 3y² upon x² upon x³ બ્રેકેટમાં y³ upon x³ - 3y by x. સમજાય છે? તો x³ તમારો કેન્સલ થશે. હું લખું છું x³ is exactly greater than 0. એ કેન્સલ થાય છે, રાઈટ? ઓકે, તો dy by dx is equal to 1 - 3y by x whole square upon y by x whole cube minus 3 into y by x. એને હું નંબર 1 કહીશ તો તમે જોઈ શકો છો કે નંબર 1 ને હું આમ પણ લખી શકું છું x raised to 0 phi of y by x. સમજાય છે? તો ખબર પડે કે જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે માટે સમપરિમાણ વિકલ સમીકરણ છે જ. ઓકે, ચાલો અહીંયા આપણે સમપરિમાણ વિકલ સમીકરણ થાય છે અને સાબિત કરવાનું કીધેલું નથી એટલે આગલા સ્ટેપ લખવાની જરૂર નથી. આપણે સમજી લીધું કે dy by dx ને x raised to 0 phi of y by x રૂપે લખી શકાય છે. ઓકે, રાઇટિંગ બતાવવાની જરૂર નથી. ચાલો y by x ને v કહીશું માટે y equal to v into x. નંબર 2, બેની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v constant dx by dx 1 plus x constant into dv by dx. અને નંબર 3 કરીશું. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો 1, 2 અને 3 પરથી v plus x into dv by dx is equal to 1 minus 3 into v square upon v cube minus 3 into v. બરાબર? ઓકે, માટે x into dv by dx is equal to 1 minus 3v square upon v cube minus 3. સમજાય છે? ઓકે, બ્રેકેટ ઓવર આ v સામે જશે એટલે માઈનસ v માટે x into dv by dx is equal to. ઓકે, લસા લઈશું. હું એક જગ્યાએ લખી દઉં છું છેદ is not equal to 0, રાઈટ? ઓકે, ચાલો 1 minus 3v square minus v raised to 4 plus 3v square આખાના છેદમાં v cube minus 3. સમજાય છે? ઓકે, માટે એ જ કમ્પ્લીટ કરીએ. માટે x into dv by dx is equal to ચાલો અંશમાં તમે જોઈ શકો છો કે આ -3v² છે, આ +3v² છે. એ કેન્સલ થશે તો અંશમાં શું રહેશે? 1 minus v raised to 4 upon v cube minus 3v. બરાબર છે? ઓકે, ચાલો તો હવે આના પછીનું સ્ટેપ તમે જોઈ શકો છો. શું લખાશે? માટે v cube minus 3v upon 1 minus v raised to 4 into dv is equal to dx by x. બરાબર છે? ઓકે, તો આને હું નંબર 4 આપું છું જે v અને x માં વિયોજનીય છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો.
ઓકે, માટે 4 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન v ક્યુબ માઇનસ 3 અપોન હું આમ લખી શકું -1 બ્રેકેટમાં v રેઝ ટુ 4 માઇનસ 1 ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x, રાઈટ? માટે ચલો અલગ અલગ ભાગાકાર કરીશું તો 1 અપોન -1 ઇન્ટિગ્રેશન v ક્યુબ અપોન v રેઝ ટુ 4 માઇનસ 1 ઓકે માઇનસ માઇનસ પ્લસ થશે ઇન્ટિગ્રેશન 3v અપોન v રેઝ ટુ 4 માઇનસ 1 ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. ઓકે, હવે દીકરાઓ તમે સમજો કે આ ભાગમાં v રેઝ ટુ 4 માઇનસ 1 એને જો હું t કહું તો વિકલન શું થાય 4 ટાઈમ્સ v ક્યુબ dv એ dv આવશે. ઓકે, બરાબર છે? તો અહીં હું ડાયરેક્ટ એડજસ્ટ કરી લઉં. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપમાં બતાવું છું કે ઇન્ટિગ્રેશન હું આ ચારે ગુણાકાર કરું છું 4 v ક્યુબ dv બહાર -1 છે તો આમ લખી શકું -1 અપોન 4 તો ચારે ગુણાકાર ચારે ભાગાકાર ટર્મ્સ એડજસ્ટ થઈ જાય છે. સમજાઈ ગયું? ઓકે, પ્લસ 3 કોન્સ્ટન્ટ બહાર કાઢી નાખો ઇન્ટિગ્રેશન v dv ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર નો સ્ક્વેર -1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. સમજાય છે? ઓકે, આમાં પણ તમે આદેશ લઈ શકો પણ ડાયરેક્ટ સમજ પડી જાય છે આપણને. ઓકે, તો હવે હું આને માટે આદેશ પસંદ કરું છું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t માટે ટ્વાઇસ v dv ઇઝ ઇક્વલ ટુ dt માટે v dv ઇઝ ઇક્વલ ટુ dt બાય 2. સમજાય છે? ઓકે, માટે -1/4 ઇન્ટિગ્રેશન હવે આ જે તમારી ટર્મ્સ છે આખી 4 ઇન્ટુ v ક્યુબ એને હું આમ લખી શકું d બાય dv ઓફ v રેઝ ટુ 4 -1 અપોન v રેઝ ટુ 4 -1 ઇન્ટુ dv. બરાબર છે? ઓકે, પ્લસ 3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન dt બાય 2 અપોન t સ્ક્વેર -1 is equal to integration dx by x. कंप्लीट करो. ओके, चलो -1/4 log मानांकમાં v raised to 4 -1 plus 3/2 इंटीग्रेशन dt upon t square minus 1 square વાંચીશું તો સૂત્ર શું આવશે 3/2 into બ્રેકેટમાં 1 upon twice a ની વેલ્યુ 1 છે log માનાંકમાં t -1 upon t plus 1 બ્રેકેટ ઓવર. ઓકે, છેડે કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ log માનાંકમાં x પ્લસ હવે સ્ક્વેર અચળ પસંદ કરવાનો છે તો હું આ સ્ટેપ જોઈશ તો વ્યાપક ઉકેલ દીકરા આપણે શું લાવવાનો છે x² y² ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ x² y² નો હોલ સ્ક્વેર આવું કંઈક ફોર્મ લાવવાનું છે. બરાબર છે? એટલા માટે હું સ્ક્વેર અચળમાં log c1 પસંદ કરું છું. સમજાય છે? ઓકે, ચાલો તો આપણે આ ફોર્મ એડજસ્ટ કરવું પડશે એટલા માટે અત્યારે હું log c1 સ્ક્વેર અચળ લઈ લઉં છું. તમે માત્ર c પણ લઈ શકો છો સોરી c1 પણ લઈ શકો છો કે cx પણ લઈ શકો છો. ઓકે, ચાલો તો log c1 લીધો છે સાદુરૂપ આપીએ. ઓકે, તો તમને ખબર છે કે y/x v ઇઝ ઇક્વલ ટુ y/x છે અને t ઇઝ ઇક્વલ ટુ v² છે એ વેલ્યુ આપણે આમાં મૂકી દીધી છે તો -1/4 log માનાંકમાં y raised to 4 upon x raised to 4 -1 plus 3/4 log માનાંકમાં v² -1 upon v² plus 1 માનાંક ઓવર is equal to log માનાંકમાં x into c1. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, સાદુરૂપ આપીશું તો log y raised to 4 minus x raised to 4 upon x raised to 4 આ જે -1/4 એને ઘાત આપશું એટલે ઉપર જશે -1/4 પ્લસ log અહીંયા v ની વેલ્યુ આપણે y/x મૂકી દઈશું તો
log મનાંકમાં y સ્ક્વેર અપોન x સ્ક્વેર માઈનસ 1 અપોન y સ્ક્વેર અપોન x સ્ક્વેર પ્લસ 1 અને આ 3/4 જે છે એને આપણે ઉપર આપી દઈશું એટલે અહીંયા આવી જશે. સમજાય છે? ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ log મનાંકમાં x ઇન્ટુ c1. ચાલો હવે અહીંયા રેસ ટુ માઈનસ 1/4 છે અને મેં રેસ ટુ 1/4 સાથે કન્વર્ટ કર્યા એટલે અંશ અને છેદ બદલાઈ જશે. માટે log ઓફ મનાંકમાં x રેસ ટુ 4 upon y raised to 4 minus x raised to 4 raised to 1/4, right? Plus log મનાંકમાં y square minus x square upon y square plus x square raised to 3/4. સમજાય છે? અંશ અને છેદમાંથી x square કેન્સલ થાય છે. તો આપણને ખબર છે કે x square is exactly greater than 0. ક્લિયર? ઓકે સર આપણે આગળ આપીશું. માટે log મનાંકમાં x raised to 4 upon y raised to 4 minus x raised to 4 raised to 1/4 into મનાંકમાં y square minus x square upon y square plus x square raised to 3/4 is equal to log મનાંકમાં x into c1. બે બાકી log જશે બરાબર. log ની અંદરની બધી ટર્મ્સ કેવી છે? ગ્રેટર ધેન 0 છે તો માનાંક પર કરી નાખું છું. ઓકે માટે x raised to 4 upon y raised to 4 minus x raised to 4 raised to 1/4 into y square minus x square upon y square plus x square raised to 3/4 is equal to x into c1. સમજાય છે? ઓકે કમ્પ્લીટ કરો. ઓકે ચાલો તો આટલું સ્ટેપ કમ્પ્લીટ હતું. હવે અલગ અલગ આપણે ઘાત આપી દઈએ છીએ તો x raised to 4 raised to 1/4 x થશે upon y raised to 4 minus x raised to 4 raised to 1/4 into y square minus x square raised to 3/4 upon y square plus x square raised to 3/4 is equal to x into c1. હવે દીકરા માઇન્ડમાં રાખવાનું છે કે વ્યાપક રૂપે શું લાવવાનું છે? x square minus y square is equal to c into x square plus y square whole square લાવવાનું છે. ઓકે બરાબર. આ આપણે સાબિત કરવાનું છે. ચાલો તો હવે આપણે x square plus y whole square લાવવાનું છે. અહીંયા તમે જો તો y square plus x square raised to 3/4 છે. ઓકે તો હું શું કરું છું કે આ સ્ટેપમાં y square plus x square raised to 1/4 એ ગુણાકાર અને ભાગાકાર કરું છું. ઓકે અહીંયા પ્રત્યેક ટર્મ્સ તમારી પોઝિટિવ છે. અંશ is greater than 0, છેદ is greater than 0. બરાબર છે? ઓકે આપણે ડિસ્કસ કરી જ ગયા છે કે આ બધી ટર્મ્સ પોઝિટિવ છે. ઓકે બરાબર છે? તો આ તમે જોઈ શકો છો કે આ જે ટર્મ્સ છે y square plus x square raised to 1/4 ગુણાકાર કર્યો એ ટર્મ્સે ભાગાકાર કરેલો છે. ચાલો માટે સાદુરૂપ આપીશું. આ માઇન્ડમાં રાખવાનું છે આપણે. ઓકે તો આના પછીનું સ્ટેપ માટે બે બાકી x કેન્સલ થશે તો આપણે કેન્સલ કરી દઈએ છીએ. ઓકે તો y square minus x square raised to 3/4 into y square plus x square raised to 1/4. આ બાજુ ઇક્વલ ટુ માત્ર c1 છે જે અપરની ટર્મ્સ બાકી છે. આ બાજુ છેદની ટર્મ્સ. ઓકે ચલો હવે આ y raised to 4 minus x raised to 4 તો આમ લખી શકું y square minus x square into y square plus x square. સમજાય છે? and this whole raised to 1/4 થશે. ઓકે ચાલો હવે આનું સાદુરૂપ આપીશું તો ખબર પડે કે y square plus x square raised to 3/4 plus 1/4 that is y square plus x square raised to 1. સમજાય છે? ઓકે કમ્પ્લીટ કરો આટલું. માટે y square minus x square raised to 3/4 into y square plus x square raised to 1/4. સમજાય છે? ચલો અલગ અલગ ઘાત આપો એટલે y square minus x square raised to 1/4 into y square plus x square raised to 1/4 into y square
પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c1 થશે. હવે તમે દીકરાઓ જોઈ શકો છો કે આ ટર્મ્સ કેન્સલ થશે. ઓકે, તો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો કે y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/4 કેન્સલ છે અને આ બાજુ y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર રેઝ ટુ 3/4, તો છેદમાં y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર રેઝ ટુ 1/4 છે. સમજાય છે? ઓકે, તો આનું સાદુરૂપ આપીએ છીએ તો y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર રેઝ ટુ 3/4 માઈનસ 1/4 અપોન આ ટર્મ્સ છે y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c1 થશે. ઓકે, 3/4 minus 1/4 2/4 that is 1/2. ઓકે, સાદુરૂપ આપી દીધું છે માટે y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ c1 બ્રેકેટમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. માઇન્ડમાં તમારે આ જ રાખવાનું છે. ઓકે, તો ખબર પડે છે કે બંને બાજુ વર્ગ લેતા તમે આને પણ વ્યાપક ઉકેલ કહી શકો છો, પરંતુ આપણે વ્યાપક ઉકેલનું ફોર્મ આ લાવવાનું છે તો બંને બાજુ વર્ગ લઈ લો. y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ 2 is equal to c1 into x square plus y square whole square માટે y square minus x square is equal to c1 square into x square plus y square whole square. right? ચાલો હવે તમે જો કે તમને x square minus y square જોઈએ છે તો x square minus y square is equal to -1 કોમન કરો તો સામે આપી દઉં છું minus c1 square into x square plus y square whole square. સમજાય છે? ઓકે, આ તો બંને બાજુ માઈનસ અને ગુણાકાર કર્યો છે. હવે આપણે આન્સરની નજીક છીએ તો દેખાય છે કે આ ટર્મ્સ આવી ગઈ છે x square plus y square whole square આવી ગયો છે. જ્યાં c છે ત્યાં શું છે -c1 નો વર્ગ, તો હું લખી શકું કે માટે x square minus y square is equal to c into x square plus y square whole square. એ વ્યાપક ઉકેલ દર્શાવે છે. સમજાય છે? તો કારણ કે -c1 સ્ક્વેર ને આપણે c ધરી લઈએ છીએ. ઓકે, કમ્પ્લીટ કરો. આ દાખલો 4 માર્ક માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સ. સ્વાધ્યાય 9 નો પ્રશ્ન 4 જોવાઈ ગયો જે 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. હવે પ્રશ્ન 7 પણ 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિકલ સમીકરણ dy/dx પ્લસ y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 અપોન x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 નો વ્યાપક ઉકેલ x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટમાં 1 માઈનસ x માઈનસ y માઈનસ 2xy છે એમ દર્શાવો. ઓકે, ચાલો આપણે દાખલો ગણીએ તો dy/dx પ્લસ y સ્ક્વેર પ્લસ y પ્લસ 1 અપોન x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. તો પહેલા આપણે ચેક કરી લઈએ કે y અને x માં વિયોજન થાય છે કે નથી થતું. રાઈટ? ચાલો તો આપણે dy/dx સૂત્ર કરતા બનાવી દીધો છે. ચાલો હવે આને હું લખી શકું છું માટે dy upon y square plus y plus 1 is equal to -1 into dx upon x square plus x plus 1. તો આને હું નંબર 1 કહું છું જે y અને x માં વિયોજનીય છે માટે એકની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy upon y square plus y plus 1 is equal to integration -1 into dx upon x square plus x plus 1. રાઈટ? તો આને આપણે નંબર 2 કહીશું. કમ્પ્લીટ કરો. ઓકે, હવે નંબર 2 માં છેદમાં જે ટર્મ્સ છે એને પહેલા દીકરા આપણે એડજસ્ટ કરીએ તો y સ્ક્વેર પ્લસ y પ્લસ 1. તો હું લખું છું y નો હોલ સ્ક્વેર પ્લસ મધ્યમ પદનો 2 લખીશ, પહેલા પદનું વર્ગમૂળ 1. હવે અહીંયા તમે જો કે મારે મધ્યમ પદ પ્લસ y જ જોઈએ છે
અહીંયા મારે શું કરવું પડશે ઇન્ટુ 1/2 કરવું પડશે તો જ પ્લસ y એડજસ્ટ થશે દેખાય છે 2 ને 2 કેન્સલ તો y આવી જાય છે રાઈટ તો મધ્યમ પદનો 2 ઇન્ટુ પહેલા પદનું વર્ગમૂળ ઇન્ટુ અંતિમ પદનું વર્ગમૂળ ધેટ ઇઝ અંતિમ પદ કોણ છે 1/2 નો હોલ સ્ક્વેર સમજાય છે હવે જેટલું આપણે એડ કર્યું છે એટલું આપણે બાદ કરીશું ક્લિયર ઓકે અને +1 તો ટર્મ્સ છે જ આપણી પાસે એ +1 ટર્મ્સ આપણે એઝ ઇટ ઇઝ મૂકી દીધી છે સમજાય છે ઓકે માટે y² + y + 1 ઇઝ ઇક્વલ ટુ હવે આને હું સાથે વાંચી લઉં તો આ શું વંચાય y + 1/2 હોલ સ્ક્વેર ચલો આનું સાદુરૂપ આપીશું -1/4 +1 -1/4 +1 3/4 બરાબર છે તો 3/4 ને શું કહેવાશે √3/2 નો હોલ સ્ક્વેર ક્લિયર તો લખી દઉં છું ઇઝ ઇક્વલ ટુ y + 1/2 હોલ સ્ક્વેર +3/4 that is √2/2 હોલ સ્ક્વેર ક્લિયર હવે તમે જો કે બીજી ટર્મ્સ કઈ છે આપણી પાસે x² + x + 1 તો ડાયરેક્ટ લખી દઈએ ચાર્ટ પ્રમાણે y ને બદલે x વાંચી લેવાનો છે તો આપણને શું મળશે x + 1/2 હોલ સ્ક્વેર +√3/2 હોલ સ્ક્વેર સમજાય છે ઓકે માટે 2 માં ઉપરની કિંમતો મૂકતા ઇન્ટિગ્રેશન dy upon y + 1/2 હોલ સ્ક્વેર +√3/2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -1 into dx upon x + 1/2 હોલ સ્ક્વેર +√3/2 હોલ સ્ક્વેર ક્લિયર ઓકે કમ્પ્લીટ કરો આટલું ઓકે સૂત્ર મૂકી દઈએ તો આ સૂત્રની એપ્લિકેશન છે ઇન્ટિગ્રેશન dx upon x² + a² is equal to 1 upon a tan inverse x/a plus c1 ઓકે ચાલો તો અહીંયા જો કે x ને બદલે કોણ છે y + 1/2 છે અને a ની વેલ્યુ કોણ છે √3/2 તો મૂકો 1 upon √3/2 tan inverse y + 1/2 upon √3/2 is equal to -1 હવે અહીંયા જો કે x ને બદલે કોણ છે તો કે x + 1/2 અને a ની વેલ્યુ કોણ છે √3/2 સૂત્ર મૂકો ઓકે તો -1 કોમન કાઢ્યા છે સૂત્ર મૂકીએ 1 upon √3/2 into tan inverse x + 1/2 upon √3/2 plus c1 લઈ લઉં છું ઓકે ચાલો માટે 2 upon √3 tan inverse 2y plus 1 upon √3 બે રસા કેન્સલ કરશે is equal to -1 બ્રેકેટમાં 2 upon √3 into tan inverse 2x plus 1 upon √3 લસા બે કેન્સલ થશે બ્રેકેટ ઓવર plus c1 ઓકે નેક્સ્ટ ટર્મમાં આ ટર્મ સામે લખીશું અને 2 upon √3 કોમન છે ખ્યાલ આવે છે તો એક સ્ટેપ ડાયરેક્ટ લખીશું તો 2 upon √3 કોમન કાઢી દીધા છે તો બ્રેકેટમાં tan inverse of 2y plus 1 upon √3 plus tan inverse of 2x plus 1 upon √3 નેક્સ્ટ સ્ટેપમાં 2 upon √3 સામે આપીશું માટે tan inverse 2y plus 1 upon √3 plus tan inverse 2x plus 1 upon √3 is equal to √3/2 into c1 ઓકે હવે આપણે વ્યાપક ઉકેલ આ ટાઈપનો લાવવાનો નથી સાદુરૂપ આપવાનું છે બરાબર છે ઓકે તો હવે આના માટે સૂત્ર મૂકવું પડશે તો આપણે સૂત્ર જાણીએ છીએ tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy જ્યાં 1 minus xy is exactly greater than 0 that is 1 is greater than xy સમજાય છે ઓકે તો આ સૂત્રની એપ્લિકેશન આને માટે કરીશું આપણે આટલું કમ્પ્લીટ કરો ઓકે તો આ સૂત્રની એપ્લિકેશન આને માટે કરીએ છીએ તો tan inverse of 2y plus 1 upon √3 plus 2x plus 1 upon √3 upon 1 minus 2y plus 1 upon √3 into 2x
2x plus 1 upon root 3 is equal to root 3 by 2 into c1. ઓકે ચાલો સાદુરૂપ આપો માટે tan ઇન્વર્સ 2y plus 1 plus 2x plus 1 upon root 3 upon છેદમાં આપણે લસા લઈશું તો 3 માઈનસ અને આ બે કૌંસનો ગુણાકાર કરશું તો 3 માઈનસ બ્રેકેટમાં 4xy plus 2y plus 2x plus 1 બરાબર બ્રેકેટ ઓવર આખાના છેદમાં 3 પાછો બ્રેકેટ ઓવર is equal to root 3 by 2 into c1. ઓકે ચાલો હવે આ tan ઇન્વર્સ of is equal to root 3 by 2 into c1 છે તો હું લખી શકું કે આ બ્રેકેટ is equal to tan of root 3 by 2 into c1. સમજાય છે ઓકે ચાલો તો આના પરથી આ સ્ટેપ લખી શકાય છે બંને બાજુ આપણે tan ફંક્શન ઓપરેટ કર્યું કહેવાય બરાબર છે ઓકે ચાલો તો આ સ્ટેપ મળી જાય છે આપણને હવે દીકરાઓ આ માઇન્ડમાં રાખવાનું છે કે x + y + 1 is equal to a બ્રેકેટમાં 1 - x - y - 2xy વ્યાપક ઉકેલ છે એમ આપણે બતાવવાનું છે ઓકે તો હવે આપણે સાદો આગળ રાખીશું અને માઇન્ડમાં રાખવાનું છે ચાલો તો અંશમાંથી 2 કોમન જશે છેદમાંથી 2 કોમન જશે તો x + y + 1 into root 3 આખાના છેદમાં 2 માં છેદમાંથી 2 કોમન ત્યાં સુધી કેન્સલ થાય છે તો બ્રેકેટમાં 1 - 2xy - y - x is equal to tan of root 3 by 2 into c1 બરાબર છે ઓકે ચાલો હવે તમે જોઈ શકો છો કે આ જે બ્રેકેટ છે તે આપણને અહીંયા મળી ગયો છે આ x + y + 1 તે પણ મને અહીંયા મળી જાય છે ઓકે તો હવે આપણે એને એડજસ્ટ કરીએ માટે x + y + 1 is equal to હું લખી દઉં છું 1 - 2xy - x - y સમજાય છે into tan of root 3 by 2 into c1 અને આ ટર્મ્સ root 3 સામે જશે બરાબર છે એટલે શું થશે into 1 upon root 3 ક્લિયર અને હું આમ સાથે વાંચો છો ઓકે માટે x + y + 1 is equal to 1 - x - y - 2xy into આ જે ટર્મ્સ છે એને હું કેપિટલ A કહી શકું કેપિટલ A જે માંગેલ વ્યાપક ઉકેલ છે જ્યાં કેપિટલ A is equal to 1 upon root 3 into tan of root 3 by 2 into c1 સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે પ્રશ્ન 11 એ પણ 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આવો આખા ચેપ્ટરમાં એક જ દાખલો છે તો હું લખું છું ઓન્લી 1 રાઈટ ઓકે જ્યારે x = 0 હોય ત્યારે y = -1 માટે વિકલ સમીકરણ x - y into બ્રેકેટમાં dx + dy is equal to બ્રેકેટમાં dx - dy નો વિશિષ્ટ ઉકેલ શોધો તમને અહીંયા હિન્ટ આપી છે કે x - y = t આદેશ છે પરીક્ષામાં આપણને હિન્ટ આપવામાં આવતી નથી ઓકે જે વિકલ સમીકરણ આપ્યું છે એ લખી દીધું ચાલો હવે dx y ટર્મ્સ અને dy y ટર્મ્સ ને આપણે એક બાજુ લાવીએ અને dy/dx ને સૂત્ર કરતા બનાવીએ આ માઇન્ડમાં રાખવાનું છે ચાલો તો ગુણાકાર કરો માટે x - y * dx + x - y * dy is equal to dx - dy ચાલો હવે dx y ટર્મ્સ ને સાથે લખો ને આ બાજુ dy ટર્મ્સ સાથે લખો તો આ સ્ટેપ મળી ગયું dx કોમન કરીશું તો મોટા બ્રેકેટમાં નાના બ્રેકેટમાં x - y બ્રેકેટ ઓવર -1 મોટો બ્રેકેટ ઓવર into dx is equal to -1 કોમન કાઢો તો બ્રેકેટમાં 1 પ્લસ નાના બ્રેકેટમાં x - y
મોટો બ્રેકેટ ઓવર ઇન્ટુ dy થશે બરાબર છે ઓકે માટે dy by dx is equal to -1 મોટા બ્રેકેટમાં x y -1 upon x y +1 નંબર 1 હવે તમે જો કે આ નંબર 1 માટે ડાયરેક્ટ વિયોજનીય ચલની રીત એ એપ્લાય થશે નહીં x અને y ને એમ જ અલગ પાડી શકાતા નથી બરાબર છે અને સમપરિમાણ વિધેય પણ નથી સમપરિમાણ વિકલ સમીકરણ ની રીત એ પણ એપ્લાય નહીં થાય કે સમપરિમાણ વિધેય જ નથી સમજાય છે ઓકે એટલે આપણે જે બે રીત જાણીએ છીએ એ બંને રીત અહીંયા ડાયરેક્ટ એપ્લાય થતી નથી તો ખબર પડે કે નંબર 1 માં તમે અભ્યાસ કરો તો કોમન ટર્મ્સ કઈ છે x y તો x y ને હું t આદેશ લઈશ ઓકે માટે 1 dy by dx is equal to dt by dx થશે રાઈટ માટે 1 dt by dx is equal to dy by dx સમજાય છે ઓકે તો આને હું નંબર 2 આપું છું અને આને હું નંબર 3 આપું છું કમ્પ્લીટ કરો આટલું ઓકે તો 1 2 3 પરથી 1 dt by dx is equal to -1 બ્રેકેટમાં t -1 upon t plus 1 બરાબર છે ઓકે ચલો તો 1 માઈનસ આ ટર્મ્સ આ બાજુ જશે એટલે માઈનસ માઈનસ પ્લસ તો 1 પ્લસ t -1 upon t plus 1 is equal to dt by dx લખી દઉં છું છેદ is not equal to 0 લસા લઈ લો t plus 1 plus t minus 1 upon t plus 1 is equal to dt by dx चलो माटे twice t upon t plus 1 is equal to dt by dx right माटे dx is equal to t plus 1 upon twice t dt तो आने હું નંબર 4 આપું છું જે x અને t માં વિયોજનીય છે સમજાય છે x y t આદેશ લેવાથી અને સાદુરૂપ આપવાથી તમને x અને t માં વિયોજન હવે તમને મળે છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે તો નંબર 4 ને હું આ રીતે પણ લખી શકું છું બરાબર ઓકે માટે t plus 1 upon twice t dt is equal to dx number 4 માટે 4 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન t plus 1 upon twice t dt is equal to integration dx માટે ઇન્ટિગ્રેશન तो 1/2 बार जैसे अलग-अलग भागाकार करूं છું 1/2 into integration 1 dt plus 1/2 integration dt by t is equal to integration dx right t is exactly greater than 0 okay માટે 1/2 into t plus 1/2 log માનાંકમાં t is equal to x plus c ઓકે ચાલો હવે તમને ખબર છે કે આપણે x y ને t કીધેલા છે તો એ વેલ્યુ આપણે મૂકી દઈશું માટે 1/2 બ્રેકેટમાં x y પ્લસ 1/2 log માનાંકમાં x - 1 is equal to x plus c બરાબર છે ઓકે માટે x minus y plus log માનાંકમાં x minus y બરાબર છે આખાના છેદમાં 2 is equal to x plus c માટે x minus y plus log માનાંકમાં x minus y is equal to twice x plus twice c तो એને આપણે નંબર 5 કહીશું જે
વ્યાપક ઉકેલ દર્શાવે છે. તમે ટ્વાઇસ ને સીએસ પણ કહી શકો છો. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો હવે x = 0 અને y = -1 આપણે પક્ષમાં આપેલું છે, તો એ કિંમત 5 માં મૂકીશું. તો 0 - -1 પ્લસ log -0 - -1 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ twice c. તો આ +1 થશે, log 1 0 થશે, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ twice c. માટે twice c ઇઝ ઇક્વલ ટુ 1 અથવા c ઇઝ ઇક્વલ ટુ 1/2, બરાબર. આમ મૂકો અથવા c બરાબર 1/2 5 માં મૂકો તો સાદુરૂપ શું મળશે? માટે x - y પ્લસ log x - y ઇઝ ઇક્વલ ટુ twice x પ્લસ c. સમજાય છે? ઓકે, માટે log x - y ઇઝ ઇક્વલ ટુ twice x માટે x જશે એટલે x, આ માઈનસ x આવી જશે પ્લસ y, બરાબર. માટે આ બાજુ x + y + 1 આવી જશે. ઓકે, તો આપણને શું મળી ગયું? log x - y ઇઝ ઇક્વલ ટુ x + y + 1 જે વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, સ્વાધ્યાય 9 પ્રશ્ન 2. નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય ગૂઢ અથવા સ્પષ્ટ એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો પહેલું xy = a * e⁻x + b * e⁻x plus x2, બરાબર. a વિકલ સમીકરણ x * d2y/dx2 plus 2 * dy/dx minus xy plus x2 minus 2 બરાબર 0 નો ઉકેલ છે કે નહીં એ ચેક કરવાનું છે. ઓકે, તો આમાં તમે આ દાખલો બે રીતથી કરી શકો. dy/dx શોધી કાઢો, d2y/dx શોધી કાઢો અને એ કિંમત LHS માં મૂકીને RHS લાવી દો, બરાબર. અથવા તો ડાયરેક્ટ તમે આ વિકલ સમીકરણ લાવી દો જો આ વક્ર એ આ વિકલ સમીકરણનો ઉકેલ હશે તો. સમજાય છે? ઓકે, ચાલો. તો xy = a * e⁻x plus b * e⁻x plus x2, રાઈટ. ચાલો, તો આજે આપણને વક્ર આપેલો છે તેમાં હું અને નંબર 1 કહી દઉં છું. a અને b ડેશ દ્વારા ચડ છે, બરાબર. ઓકે, એટલે આપણે બે વાર વિકલન કરવાનું છે, આપણને ખબર જ પડે છે. ઓકે, ચાલો. તો 1 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા x કોન્સ્ટન્ટ * dy/dx plus y કોન્સ્ટન્ટ * dx/dx 1 થશે is equal to a * e⁻x plus e⁻x into 0 plus b into e⁻x into -1 બરાબર plus e⁻x into 0 રાઈટ plus x2 નું વિકલન twice x થશે. ઓકે, માટે x into dy/dx plus y is equal to a into e⁻x minus b into e⁻x plus twice x થશે, રાઈટ. તો આને હું નંબર 2 આપી દઉં છું. ઓકે, માટે 2 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા. સમજાય છે? ઓકે, ચાલો. માટે આનું પહેલા કરીએ તો x કોન્સ્ટન્ટ ઇન્ટુ d2y/dx2 થશે પ્લસ dy/dx કોન્સ્ટન્ટ તો ઇન્ટુ x નું x સાપેક્ષે 1 થશે. સમજાય છે? ઓકે, તો આ આપણે આનું વિકલ્પ લખ્યું છે પ્લસ dy/dx. ક્લિયર? ઓકે, આ બધું મોટા બ્રેકેટમાં લખીશું. ઓકે, ચાલો. ઇઝ ઇક્વલ ટુ a into e⁻x plus માઈનસ છે માઈનસ b e⁻x નું વિકલિત માઈનસ e⁻x થશે પ્લસ twice x નું વિકલિત પ્લસ 2 થશે
સમજાય છે? ઓકે, ચાલો તો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો આ જે સ્ટેપ છે એ વ્યવસ્થિત લખી દઈએ છે. તો x * d2y/dx² + dy/dx + dy/dx ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં નાના બ્રેકેટમાં લખું છું a * e⁻x પ્લસ b * e⁻x નાનો બ્રેકેટ ઓવર +2. સમજાય છે? ઓકે, ચાલો તો હવે તમે જો કે આપણી પાસે પક્ષમાં શું આપેલું છે. નંબર 1 કોણ છે? xy = a * e⁻x પ્લસ b * e⁻x પ્લસ x² એ નંબર 1 છે. સમજાય છે? આ આપણે વિકલ સમીકરણનો ઉકેલ છે કે ત્યાં આ 1 એ આપણે ચેક કરવાનું છે. ઓકે, ચાલો તો હવે હું શું કરું છું? 1 પરથી આટલાની કિંમત મૂકી દઉં છું. એટલે a * e⁻x પ્લસ b * e⁻x ઇઝ ઇક્વલ ટુ xy માઈનસ x² એ વેલ્યુમાં મૂકી દઉં છું. સમજાય છે? ઓકે, ચાલો તો હવે આ તમારે માઇન્ડમાં રાખવાનું છે. ઓકે, ચાલો હવે આને જોઈને આપણે જોઈએ કે આ ટાઈપનું ફોર્મ આવે છે કે તો હું લખી શકું. માટે x * d2y/dx² પ્લસ 2 * dy/dx માઈનસ xy પ્લસ x² માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. સમજાય છે? તો સાદું રૂપ આ રીતે બેઠું આવી જાય છે. ક્લિયર? ઓકે, માટે એક એ કોણ આપેલું છે આપણને? નંબર 1 કોણ છે આપણી પાસે? તો xy ઇઝ ઇક્વલ ટુ a * e⁻x પ્લસ b * e⁻x પ્લસ x² છે આપણી પાસે. બરાબર? ઓકે, નંબર 1 કોણ છે? xy = a * e⁻x પ્લસ b * e⁻x પ્લસ x². a x * d2y/dx² પ્લસ 2 * dy/dx માઈનસ xy પ્લસ x² માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ દર્શાવે છે. ઓકે, જો તમને ડાયરેક્ટ એડજસ્ટ કરતા ના આવતું હોય તો dy/dx શોધી કાઢો, d2y/dx શોધી કાઢો, LHS માં કિંમત મૂકો, RHS લાવો તો પણ કહેવાશે કે નંબર 1 એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ઓકે, આ જ દાખલો બીજી રીતે પૂછાય કે વિકલ સમીકરણની રચના કરો. વિકલ સમીકરણની રચના કરો તો વિકલ સમીકરણ કયું આપેલું છે? xy = a * e⁻x પ્લસ b * e⁻x પ્લસ x². તો સ્ક્વેર અચળ આપણી પાસે કેટલા છે? a અને b, એટલે બે વાર વિકલન કરવાનું. બરાબર? અને ઉકેલમાં સ્ક્વેર અચળનો ઉકેલ લાવવા માટે સ્ક્વેર અચળનો લોપ કરવો પડશે તો પણ તમને આ જવાબ મળવાનો છે. એટલે એક જ દાખલો તમે 3 રીતથી કરી શકો છો. 3 રીતે ક્વેશ્ચન પૂછી શકાય. ઓકે, પ્રશ્ન 2 નો બીજો દાખલો. y = e⁻x બ્રેકેટમાં a * cos x પ્લસ b * sin x એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો y = e⁻x બ્રેકેટમાં a * cos x પ્લસ b * sin x નંબર 1 આપીશું. અહીંયા પણ બે ચલ છે a અને b, બે વાર વિકલન કરવાનું છે, ખબર પડી જાય. બરાબર? ઓકે, ચાલો તો dy/dx is equal to e⁻x into d/dx of a into cos x plus b into sin x plus a into cos x plus b into sin x constant તો d/dx of e⁻x માટે dy/dx is equal to e⁻x constant છે into a બ્રેકેટમાં cos x નું વિકલિત માઈનસ sin x પ્લસ b into sin x નું વિકલિત cos x થશે. બરાબર છે? આ બ્રેકેટ ઓવર પ્લસ બ્રેકેટમાં a cos x પ્લસ b sin x કોન્સ્ટન્ટ તો e⁻x નું વિકલિત e⁻x થશે. ચલો બ્રેકેટ ઓવર માટે dy/dx is equal to e⁻x કોમન કરીશું તો શું વંચાય?
માઇનસ a sin x પ્લસ b cos x પ્લસ બ્રેકેટમાં a cos x પ્લસ b sin x. સમજાય છે? ઓકે. હવે આપણે એકનો ઉપયોગ થાય કે નહીં જોવાનું છે. તો હું e raised to x કોમન કાઢવાને બદલે હું આમ લખી દઉં છું, બરાબર? એ મને વધારે ઈઝી રહેશે. તો ઇન્ટુ e raised to x ઇન્ટુ e raised to x જ લખી દઉં છું. ઓકે. માટે dy by dx is equal to minus a into sin x plus b into cos x into e raised to x plus, હવે દીકરાઓ આ જે ટર્મ્સ છે એને હું શું કહી શકું? y કહી શકું. તો પ્લસ y, કારણ કે એક પરથી સમજાય છે? ઓકે. ચાલો હવે બંને બાજુ ફરી પાછું આપણે x સાપેક્ષે વિકલન કરીશું. તો આ જે રિઝલ્ટ આવેલું છે એને હું શું કહું છું? 2 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા. ઓકે. તો d2y by dx2 is equal to, હવે ડાયરેક્ટ લખું છું, minus a into sin x plus b into cos x constant, બરાબર? તો into e raised to x plus e raised to x constant. તો minus a into sin, તો minus a into cos x થશે વિકલિત એનું, plus b into cos x નું વિકલિત શું થશે? minus b sin x. સમજાય છે? ઓકે. અને y નું x સાપેક્ષે dy by dx. ઓકે. કમ્પ્લીટ કરો. ઓકે. આ નંબર 1 છે, આને હું નંબર 2 આપી દઉં છું અને આને દીકરા હું 3 કહી દઉં છું. તો 3 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા, કારણ કે મને આ રિઝલ્ટની જરૂર પડવાની છે. ઓકે. થઈ ગયું કમ્પ્લીટ. હવે તમે જો કે આપણે અનુસારરૂપ આપીએ તો 1 અને 2 નો ઉપયોગ એમાં આવવાનો છે. કમ્પ્લીટ કરો એટલું. ઓકે. તો આને વ્યવસ્થિત લખીએ તો શું બની જશે? d2y by dx2 is equal to મોટા બ્રેકેટમાં છગડીયા કૌંસમાં e raised to x બ્રેકેટમાં minus a into sin x plus b into cos x plus minus 1 છગડીયા કૌંસમાં e raised to x બ્રેકેટમાં a cos x plus b sin x, છગડીયા કૌંસ પૂરો, plus dy by dx. સમજાય છે? ઓકે. હવે તમે દીકરાઓ જોઈ શકો છો કે આ જે ટર્મ્સ છે, બરાબર, તે અહીંયા આવી છે 2 માં, એટલે આપણે 2 આપી દીધું છે. તો એના પરથી હું શું વેલ્યુ મૂકી શકું? તો ઓકે, એ એક્ચ્યુઅલી 3 અહીંયા પણ કોપી ચાલશે. તો 3 માં મૂકી દઈએ કે આપણે એને y કહ્યું છે. તો 3 પરથી હું શું લખી શકું? minus a into sin x plus b cos x is equal to dy by dx minus y લખાશે. સમજાય છે? 3 પરથી. અને બીજું તમે જો કે આ e raised to x બ્રેકેટમાં a into cos x plus b into sin x છે, એ નંબર 1 જ છે. ઓકે. અને 1 પરથી ઓકે, તો 1 પરથી હું શું લખી શકું છું? e raised to x બ્રેકેટમાં a into cos x plus b into sin x, એ કોણ છે? y. સમજાય છે? ઓકે. ઓકે. તો આપણે આ વેલ્યુ મૂકી દઈએ છીએ. માટે d2y by dx2 is equal to મોટા બ્રેકેટમાં છગડીયા કૌંસમાં dy by dx minus y થશે. ઓકે. ચાલો. પ્લસ -1 આની વેલ્યુ y થશે. સમજાય છે? અને પ્લસ dy by dx છે. માટે
ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ 2 ટાઈમ્સ વાય માટે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. આ ફોર્મ લાવવાનું હતું જે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x બ્રેકેટમાં a cos x પ્લસ b sin x બરાબર છે. આ વક્રનું સમાધાન કરે છે માટે હું લખી શકું કે આ જે વિકલ સમીકરણ આવેલું છે એ y ઇક્વલ ટુ e રેઝ ટુ x બ્રેકેટમાં a ઇન્ટુ cos x પ્લસ b sin x નો ઉકેલ દર્શાવે છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, સ્વાધ્યાય 9 પ્રશ્ન 2 માં ત્રીજો દાખલો અને ચોથો દાખલો એ તમને હું હોમવર્કમાં આપું છું. તો અહીંયા તમારો સ્વાધ્યાય 9 કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર 9 કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.